નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગુજરાતી વિષયના ગ્રામરનો જે ટોપિક આપણે જોયો હતો અલંકાર, એમાં આગળના દિવસે અલંકારનો જે મુખ્ય બે પ્રકારો છે શબ્દ અલંકાર અને અર્થ અલંકાર, એમાંનો પહેલો પ્રકાર એટલે કે શબ્દ અલંકાર વિશે આપણે વાત કરી હતી, એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો। એ પછી એનો જે બીજો અલંકાર છે, અલંકારનો પ્રકાર એટલે કે પહેલો પ્રકાર જે છે એ શબ્દાલંકાર અને બીજો પ્રકાર જે છે એ અર્થાલંકાર। આગળના દિવસે આપણે જોયું હતું તો અલંકાર એટલે શું, અલંકાર કોને કહેવાય, અલંકારનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે, એના વિશે આપણે ચર્ચા કરી હતી। શબ્દ અલંકાર વિશે આપણે ભણ્યા હતા। શબ્દ અલંકાર એટલે શું તો કે ભાઈ કોઈ પણ પંક્તિ કે વાક્યમાં, એક વખત આપણે રિવિઝન કરી લઈએ, કોઈ પણ પંક્તિ કે વાક્યમાં જ્યારે કોઈ શબ્દ દ્વારા સમજકૃતિ સર્જવામાં આવે અથવા તો એ વાક્ય કે પંક્તિને આકર્ષક બનાવવામાં આવે ત્યારે તેને આપણે શબ્દ અલંકાર તરીકે ઓળખીએ છીએ। શબ્દ અલંકારના 4 પેટા પ્રકારો આપણે ભણ્યા હતા। શબ્દાનુપ્રાસ અલંકાર, પ્રાસાનુપ્રાસ અથવા તો પ્રાસ સાંકળી અલંકાર, અંત્યાનુપ્રાસ અલંકાર, શબ્દાનુપ્રાસ કે યમક અલંકાર અને વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ અલંકાર। આ 4 એમના જે મુખ્ય પ્રકારો છે એ 4 પ્રકારો વિશે આપણે અભ્યાસ કર્યો હતો। હવે એના પછીનો બીજો પ્રકાર એટલે કે અર્થ અલંકાર। તો સૌ પ્રથમ તો આપણે જોઈએ કે અર્થ અલંકાર એટલે શું, અર્થ અલંકાર કોને કહી શકાય। તો એમની વાત કરીએ તો અર્થ અલંકાર એટલે કે જ્યારે કોઈ પણ પંક્તિ કે વાક્યમાં કોઈ શબ્દના અર્થ દ્વારા સમજકૃતિ સર્જાય અથવા તો એ વાક્યને આકર્ષક બનાવવામાં આવે ત્યારે તેને આપણે અર્થ અલંકાર તરીકે ઓળખીએ છીએ। સમજાણું? અર્થ અલંકાર એટલે શું તો કે જેમ શબ્દ અલંકારમાં કોઈ શબ્દ દ્વારા સમગ્ર પંક્તિ કે વાક્યને આકર્ષક કે સમજકૃતિભર્યું બનાવવામાં આવતું હતું, જ્યારે અર્થ અલંકારમાં સેમ, એમાં એટલો બધો તફાવત છે નહીં, પણ માત્ર ને માત્ર જે શબ્દ છે એ શબ્દનો કોઈ એવો અર્થ કરવામાં આવે અને એના દ્વારા સમગ્ર પંક્તિ કે વાક્યને આકર્ષક કે સમજકૃતિભર્યું જ્યારે બનાવવામાં આવે ત્યારે આપણે એને અર્થ અલંકાર તરીકે ઓળખીએ છીએ। એની વ્યાખ્યા જે છે એ પહેલાં લખી લ્યો બધા વિદ્યાર્થીઓ। અર્થ અલંકારની વ્યાખ્યા લખો, શબ્દના અર્થના આધારે, શબ્દના અર્થના આધારે ભાષાના સૌંદર્યમાં, શબ્દના અર્થના આધારે ભાષાના સૌંદર્યમાં વધારો કરતા અલંકારને અર્થાલંકાર તરીકે ઓળખવામાં આવે છે। એના પછી પોઈન્ટ કરીને લખજો, જ્યારે વાક્ય કે પંક્તિમાં અર્થની મદદથી સમજકૃતિ સર્જાય, જ્યારે વાક્ય કે પંક્તિમાં અર્થની મદદથી સમજકૃતિ સર્જાય ત્યારે અર્થાલંકાર બને છે। ઓકે, લખાઈ ગયું? અર્થ અલંકાર એટલે શું એની વ્યાખ્યા આપણે લખી છે સમજવા માટે। પરીક્ષામાં તમને એ વ્યાખ્યા પૂછાશે નહીં, પરીક્ષામાં અલંકાર કેવી રીતે પૂછાશે એ આપણે આગળ જોયું છે। વ્યાખ્યા પણ એ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ, એની આપણને અર્થ અલંકાર કોને કહેવાય, શબ્દ અલંકાર કોને કહેવાય એની આપણને ખબર હોવી જોઈએ। હવે અર્થ અલંકાર જે છે એની વ્યાખ્યા આપણે જોઈ। હવે સૌ પ્રથમ અર્થ અલંકારને સમજવા માટે આપણી પાસે 4 એમના જે મુદ્દા છે એ મુદ્દાની આપણને ખબર હોવી જોઈએ। જો એ આપણે નહીં જાણતા હોઈએ, જેમ ગુજરાતી ભાષા છે
એને સમજવા માટે આપણને સ્વર અને વ્યંજનની ખબર હોવી જરૂરી છે. જો કે આમ તો ગ્રામરના દરેક મુદ્દા એવા છે કે જેના માટે એ ખરેખર ખૂબ જ આવશ્યક છે. એવી જ રીતે અર્થ અલંકારને સમજવા માટે આપણી પાસે એ જે 4 મુદ્દાઓ છે એ 4 મુદ્દાઓની આપણને ખબર હોવી જોઈએ. 4 મુદ્દા એટલે કે ઉપમેય, ઉપમાન, સાધારણ ગુણધર્મ અને સરખામણીજનક શબ્દ. બરાબર, આ જે 4 શબ્દો છે, 4 મુદ્દા છે એની સૌપ્રથમ તો આપણને ખબર હોવી જોઈએ. હું અહીંયા લખું છું. પહેલો મુદ્દો જે છે એ ઉપમેય, બીજો મુદ્દો છે એ ઉપમાન. પહેલો મુદ્દો છે એ કયો? ઉપમેય, બીજો ઉપમાન, ત્રીજું જે છે એ સાધારણ ગુણધર્મ અને ચોથો મુદ્દો જે છે એ ઉપમાવાચક શબ્દ. બરાબર, ઉપમાવાચક શબ્દ. અર્થ અલંકારને સમજવા માટે સારી રીતે આપણે એને સરળતાથી યાદ રાખી શકીએ. પરીક્ષામાં ગમે ત્યારે ગમે તે પ્રકારે અર્થ અલંકાર પૂછાય તો એનો સરળતાથી આપણે જવાબ આપી શકીએ એના માટે આ 4 મુદ્દા જે છે એ આપણી પાસે હોવા જોઈએ. 4 મુદ્દા આપણને આવડતા હોવા જોઈએ. આપણી પાસે હોવા જોઈએ મતલબ કે એનો મિનિંગ શું થાય એ આપણને ખબર હોવી જોઈએ. બરાબર, તો ઉપમેય એટલે શું? તો કે જેની સરખામણી કરવામાં આવે તે, જેની સરખામણી કરવામાં આવે તે. ઉપમાન એટલે શું? તો કે જેની સાથે સરખામણી કરવામાં, જેની સાથે સરખામણી કરવામાં આવે તે. સાધારણ ગુણધર્મ એટલે શું? તો કે જે બંનેમાં જોવા મળે, ઉપમેય અને ઉપમાન બંનેમાં જોવા મળે તે, અથવા તો બંનેમાં રહેલો એવો એક સમાન ગુણ. બરાબર, બંનેમાં રહેલો સમાન ગુણ. સાધારણ ગુણધર્મ એટલે કે બંનેમાં રહેલો, બંને એટલે કે ઉપમેય અને ઉપમાન બંનેમાં રહેલો જે સાધારણ ગુણધર્મ હોય છે તે. અને ઉપમાવાચક શબ્દ એટલે શું? તો કે સરખામણી દર્શાવનારો જે શબ્દ હોય છે તે. સરખામણી દર્શાવનાર શબ્દ. સમજાણું? જો અહીંયા હવે આપણે જોઈએ કે ઉપમેય, તો કે ઉપમેય એટલે શું? તો કે જેની સરખામણી કરવામાં આવે તે. કોઈ પણ 2 વસ્તુ આપણે લઈએ, કોઈ પણ 2 વસ્તુ તમે લ્યો, પહેલી વસ્તુને બીજી વસ્તુ સાથે તમે સરખાવો તો એમાં જેની સરખામણી કોની સાથે કરવામાં આવી? તો કે જે વસ્તુની તમે સરખામણી બીજી વસ્તુ, દાખલા તરીકે એક્ઝામ્પલ તરીકે હું તમને એમ કહું કે રાજકોટ એટલે તો અમદાવાદ. એક્ઝામ્પલ તરીકે રાજકોટ એટલે તો અમદાવાદ, અથવા તો હું તમને એમ કહું કે રાજકોટ એ અમદાવાદ જેવું છે. રાજકોટ એ અમદાવાદ જેવું છે. તો રાજકોટની સરખામણી કરવામાં આવી. કોની સાથે સરખામણી કરવામાં આવી? તો કે અમદાવાદ સાથે. એના બંનેનો ગુણધર્મ શું છે? તો કે રાજકોટ એ અમદાવાદ જેવું છે અથવા તો એના જેવું સુંદર છે. તો સુંદર શબ્દ જે છે એ શું બનશે? તો કે બંનેમાં જોવા મળ્યું ને, રાજકોટ એ અમદાવાદ જેવું સુંદર છે. એક્ઝામ્પલ તરીકે તમને કહું છું, સમજાય છે? અને ઉપમાવાચક શબ્દ સરખામણી દર્શાવનાર, તો કે રાજકોટ એ અમદાવાદ જેવું સુંદર છે. તો જેવું શબ્દ છે એ શું બતાવે છે? બંને વચ્ચે સરખામણી કરે છે. સમજાણું? હવે અહીંયા આપણે જોવાનું છે, જો માત્ર તમારે એકદમ સરળતાથી આસાનીથી તમે સમજી શકશો ઉપમેય કોને કહીએ? તો કે જેની સરખામણી કરવામાં આવે તે. જે વસ્તુને આપણે કોઈ બીજી વસ્તુ સાથે સરખાવીએ તો એ જે વસ્તુની સરખામણી કરવામાં આવે એને આપણે શું કહેશું? ઉપમેય કહેશું.
એના પછીનો મુદ્દો છે ઉપમાન. તો ઉપમાન એટલે શું? તો કે જેની સાથે સરખામણી કરવામાં આવે તે. આમાં આપણે સરખામણી કરીએ છીએ, પણ અહીંયા આપણે શું કર્યું છે? તો કે કોની સાથે સરખામણી કરી? દાખલા તરીકે હું તમને એમ કહું કે ભાઈ અમદાવાદ સુંદર છે, તો એમાં આપણે અમદાવાદની સરખામણી કંઈ બીજા સાથે કરીએ છીએ? નથી કરતા. પણ એમ કહેવામાં આવે કે અમદાવાદ રાજકોટ જેવું સુંદર છે, તો અમદાવાદની આપણે સરખામણી કરી, પણ કોની સાથે સરખામણી કરી? તો કે રાજકોટ સાથે. સમજાણું? ફરી પાછું, ઉપમેય એટલે કે જેની સરખામણી કરવામાં આવે તે. ધ્યાન રાખજો, જેની સરખામણી કરવામાં આવે તે. ઉપમાન એટલે જેની સાથે સરખામણી કરવામાં આવે તે. સાધારણ ગુણધર્મ એટલે કે બંનેમાં રહેલો સમાન ગુણ કે જે બંનેમાં છે. ઉપમેય અને ઉપમાન બંનેમાં છે. અને ઉપમાવાચક શબ્દ એટલે કે બંનેનું સમાનતા એમને એક સમાન દર્શાવનારો શબ્દ, બરાબર, સરખામણી કરનારો શબ્દ. હવે આપણે અહીંયા જોઈએ કે રાજકોટ એ અમદાવાદ જેવું સુંદર છે. અહીંયા દાખલા તરીકે આપણે લખીએ, રાજકોટ એ અમદાવાદ જેવું સુંદર છે. જોજો અહીંયા હવે, રાજકોટ એ અમદાવાદ જેવું સુંદર છે. સમજાય છે? હવે આપણે આમાં જોવાનું છે કે ઉપમેય કયું છે, ઉપમાન કોણ છે, સાધારણ ગુણધર્મ શું છે અને સરખામણી દર્શાવતો શબ્દ કયો છે. આ ચાર મુદ્દા આપણે અહીંયા જોયા ને, એ ચાર મુદ્દા આપણે આમાં જોવાના છે. તો અહીંયા શું કીધું છે ઉપમેયમાં? તો કે જેની સરખામણી કરવામાં આવે તે. હવે અહીંયા જો આ વાક્યમાં કોની સરખામણી કરવામાં આવી છે? રાજકોટ એ અમદાવાદ જેવું સુંદર છે, તો એમાં કોની સરખામણી કરવામાં આવી છે? રાજકોટની સરખામણી કરવામાં આવી ને, તો રાજકોટ છે એ શું બનશે? ઉપમેય બનશે. બરાબર. એના પછી શું કીધું છે? તો રાજકોટ એ અમદાવાદ જેવું સુંદર છે. કોની સાથે સરખામણી કરવામાં આવી છે? તો કે અમદાવાદની સાથે. તો અમદાવાદ જે છે એ શું બનશે? ઉપમાન બનશે. શું કામ ને ઉપમાન બનશે? તો કે અહીંયા ઉપમાનમાં શું કીધું? જેની સાથે સરખામણી કરવામાં આવે તે. રાજકોટની સરખામણી કોની સાથે કરી? અમદાવાદ સાથે કરી. રાજકોટ એ અમદાવાદ જેવું સુંદર છે. એનાથી આગળ સાધારણ ગુણધર્મ, તો કે બંનેમાં રહેલો સમાન ગુણ. હવે ઉપમેય અને ઉપમાન બંનેમાં રહેલો સમાન ગુણ કયો છે આમાં, આ વાક્યમાં? તો કે સુંદર. તો સુંદર છે એ શું બનશે? સાધારણ ગુણધર્મ બનશે. સમજાય છે? અને ઉપમાવાચક શબ્દ એટલે કે સરખામણી દર્શાવનાર. હવે આ શબ્દ વાક્ય છે એમાં એવો કયો શબ્દ છે કે જેના દ્વારા બંનેને સરખામણી બતાવવામાં આવી છે? તો કે જેવું. જેવું છે એ શું બતાવે છે? તો કે સરખામણી દર્શાવનાર શબ્દ છે. સમજાણું? એકદમ ઈઝી. માત્ર થોડું ધ્યાન રાખવાથી તમે એવી રીતે એમને યાદ રાખી શકશો કે જેને તમે લાઈફ ટાઈમ ક્યારે પણ તમારા મગજમાંથી એમને ભૂલી શકશો નહીં. એકદમ ઈઝી છે. એકદમ ફ્રેશ માઇન્ડથી તમે જો અહીંયા એનો અભ્યાસ કરશો તો એમાં કશું જ એવું નથી કે જે તમને યાદ ન રહી શકે. કદાચ ગમે ત્યારે ગમે તેના દ્વારા તમને પૂછવામાં આવે તો સરળતાથી તમે એમને યાદ રાખી શકશો. ફરી પાછા એક વખત આપણે જોઈએ, એક વખત હજુ, કે ઉપમેય. તો ઉપમેય એટલે કે જેની સરખામણી કરવામાં આવે તે. ઉપમાન એટલે કે જેની સાથે સરખામણી કરવામાં આવે તે. સાધારણ ગુણધર્મ એટલે કે બંનેમાં રહેલો જે સમાન ગુણ હોય છે તે. અને ઉપમાવાચક શબ્દ એટલે કે સરખામણી દર્શાવનાર શબ્દ. એ વાક્યમાં સમાનતા દર્શાવવા માટે, સરખામણી દર્શાવવા માટે જે શબ્દનો ઉપયોગ થતો હોય એને આપણે ઉપમાવાચક શબ્દ, સરખામણી દર્શાવતો શબ્દ તરીકે ઓળખીએ છીએ. બરાબર. આ ચાર મુદ્દા જે છે એ અર્થ અલંકારને સમજવા માટે જરૂરી છે, એ આવશ્યક છે. જો આ ચાર વસ્તુની આપણને ખબર ન હોય તો તમે અત્યારે ભણશો ને એટલે તમને એવું લાગશે કે અર્થ અલંકારના તો જે પ્રકારો છે, અર્થ અલંકારના મુખ્ય 8 પ્રકારો છે. ઉપમા અલંકાર, ઉત્પ્રેક્ષા અલંકાર, વ્યાસતૃતિ, વ્યતિરેક, શ્લેષ, અતિશયોક્તિ, આ બધા છે એ અર્થ અલંકારના પેટા પ્રકારો છે. પણ એ બધા અલંકારો છે ને તમને શરૂઆતના 2-3 અલંકાર છે, ઉપમા, પછી ઉત્પ્રેક્ષા અલંકાર, રૂપક, આ બધા અલંકાર તમને એવા લાગશે કે આમાં તો કંઈ તફાવત જ નથી. એમનું ઉદાહરણ તમે જોશો તો તમને એક સમાનતા જેવું લાગશે. પણ એ તમે ક્યારે સમજી શકશો? કે જ્યારે આ 2 મુદ્દા, ખાસ કરી અને ઉપમેય અને ઉપમાન,
એની જ્યારે આપણને ખબર પડશે તો જ તમે એ મુદ્દાઓ જે છે એ અલંકાર છે એને સરળતાથી તમે સમજી શકશો. નહીંતર શું થશે કે તમને આવડતું હશે ખરું, પણ એક્ઝામ વખતે તમે છે એ મિસ્ટેક કરી દેશો, એનો જવાબ જે છે એ આડાઅવળો લખી નાખશો અને પરિણામે તમારી મહેનત કરેલી છે એ વ્યર્થ જશે. તમને એનો રાઈટ આન્સર તમારી પાસે હશે, આમ છતાં પણ તમે એનો જવાબ જે છે એ ખોટો લખશો. એક્ઝામમાં મેં તમને આગળના દિવસે કીધું હતું એ જ રીતે આ અલંકાર પણ પૂછાશે. એનાથી વિશેષ કોઈ પ્રકારે અલંકાર જે છે એ પૂછાતા નથી. ભાગ્યે કદાચ ક્યારેક કંઈક આડાઅવળું થાય અને પૂછાઈ જતા હોય છે, બાકી એ પૂછાતા હોતા નથી. તો ખાસ પહેલાં અર્થ અલંકારને સમજવા પહેલાં, એને ભણતા પહેલાં આ જે મુદ્દા છે એ મુદ્દા જોઈ લેજો એક વખત ભૂલ કર્યા વગર. ઓકે, ચાલો હવે આપણે જોઈએ ઓકે, તો હવે આપણે અર્થ અલંકારનો પહેલો પેટા પ્રકાર એટલે કે ઉપમા અલંકાર. ઉપમા અલંકાર વિશે આપણે અભ્યાસ કરીએ તો ઉપમા અલંકારની વ્યાખ્યા લખી લ્યો પહેલાં બધા. ઉપમા અલંકાર એટલે શું? તો કે જ્યારે ઉપમેયની સરખામણી લખો, જ્યારે ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. લખાઈ ગયું? બીજી રીતે આ વ્યાખ્યાને લખવું હોય તો એવી રીતે લખી શકાય, જ્યારે કોઈ એક વસ્તુ કે કોઈ ખાસ બાબત કે ખાસ ગુણ કે બાબત અંગે બીજી વસ્તુ સાથે સરખામણી કરવામાં આવે ત્યારે તેને ઉપમા અલંકાર કહે છે. પણ આ વ્યાખ્યા જે છે એને આપણે સરળતાથી સમજી શકશું. જ્યારે ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. બરાબર, એનું ઉદાહરણ આપણે એક જોઈ લઈએ. દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. જોજો હવે અહીંયા ખાસ દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. વ્યાખ્યામાં શું કીધું છે? જ્યારે ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. એકમાત્ર ધ્યાન અહીંયા રાખજો, જ્યારે ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. એનું ઉદાહરણ છે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. હવે આ વાક્યમાં આપણે ઉપમેય, ઉપમાન, સાધારણ ગુણધર્મ અને સરખામણી દર્શક શબ્દ આ ચાર વસ્તુ આપણે ઓળખવાની છે. સમજાણું? સૌ પ્રથમ મેં આગળ પહેલા ચાર મુદ્દા લખાતા: ઉપમેય, ઉપમાન, સાધારણ ગુણધર્મ અને સરખામણી દર્શક શબ્દ. બરાબર, આ ચાર મુદ્દાઓની હવે અહીંયા આપણને આવશ્યકતા રહેશે. એમાં ખાસ કરી અને ઉપમેય અને ઉપમાન. શું કીધું? જ્યારે ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે ત્યારે જે અલંકાર બને એને ઉપમાન અલંકાર કહેવાશે. એનું ઉદાહરણ અહીંયા જોઈએ, દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. તો હવે આ વાક્યમાં કોની સરખામણી કોની સાથે કરવામાં આવી છે? કોની સરખામણી કરવામાં આવી છે? પહેલા જોઈએ તો કે આ જે વાક્ય અહીંયા આપેલું છે એમાં સરખામણી કોની કરવામાં આવી? દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે, તો કોની સરખામણી કરી છે? તો કે દમયંતીના મુખની. કોની સરખામણી કરી છે? દમયંતીના મુખની સરખામણી કરી છે. કોની સાથે સરખામણી કરી છે? તો કે ચંદ્ર સાથે સરખામણી કરી છે. બંનેમાં રહેલો સમાન ગુણ કયો છે? દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે, એ બંનેમાં રહેલો સમાન ગુણધર્મ કયો છે? તો કે સુંદર છે. એ
અને બંને વચ્ચે સરખામણી દર્શાવતો શબ્દ કયો છે? તો કે જેવું. સમજાણું? હવે અહીંયા શું કીધું છે? તો કે ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે. ઉપમેય છે, દમયંતીનું મુખ જે છે એ શું બનશે? ઉપમેય. અહીંયા ઉપમાન, સાધારણ ગુણધર્મ અને જેવું છે એ શું છે? બંને વચ્ચે સરખામણી દર્શાવતો શબ્દ. સમજાણું? ઉપમા અલંકાર એટલે છે ને ઈજી, એકદમ ઈજી. એમાં તમને ક્યાંય જ એવું નહીં થાય કે આ ગ્રામરનો મુદ્દો છે એ હું ભણી નહીં શકું અથવા તો મને યાદ રહી નહીં શકશે. એકદમ સરળમાં સરળ ટોપિક છે. ઉપમા અલંકાર વ્યાખ્યામાં શું કીધું છે? જ્યારે ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. ઉપમેય શું છે? તો કે મુખ છે એ દમયંતીનું મુખ છે એ ઉપમેય છે. ચંદ્ર જે છે એ ઉપમાન છે. સુંદર જે છે એ સાધારણ ગુણધર્મ છે અને જેવું છે એ સરખામણી દર્શાવતો શબ્દ છે. ઉપમેયની સરખામણી છે એ આપણે ઉપમાન સાથે કરી છે. હંમેશને માટે તમારે એક વાત યાદ રાખવાની, પરીક્ષામાં તમને કેવી રીતે પૂછાશે? કાં તો તમને કોઈ ઉદાહરણ આપેલું હશે અને એ ઉદાહરણનો અલંકાર જે છે એ તમારે ઓળખાવવાનો થશે, અથવા તો તમને એવું કહેવામાં આવશે કે ભાઈ કોઈ પણ ઉપમા અલંકારનું કોઈ એક ઉદાહરણ લખો. સમજાય છે? બે જ રીતે તમને મોટા ભાગે અલંકાર જે છે એ પૂછાતો જોવા મળશે. ઓકે, તો પેલો અલંકાર જે છે એ બધાને કમ્પ્લીટ થઈ ગયો છે, ઉપમા અલંકાર. છતાં પણ એવું હોય તો ગમે ત્યારે પૂછી જોજો. એટલે ઉપમા અલંકાર. એના પછી આપણે આગળ જોઈએ તો બીજો અલંકાર જે છે એ છે અનન્વય અલંકાર. અનન્વય અલંકાર એટલે કે જ્યારે ઉપમેયની સરખામણી કરવા માટે, જ્યારે ઉપમેયની સરખામણી કરવા માટે કોઈ યોગ્ય ઉપમાન ન મળે અને ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે. શું કહે છે? અનન્વય અલંકાર. જ્યારે ઉપમેયની સરખામણી કરવા માટે કોઈ યોગ્ય ઉપમાન ન મળે અને ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે. પેલો અલંકાર આપણે ભણ્યો ઉપમા અલંકાર. એમાં શું કર્યું છે? તો કે ભાઈ ઉપમેયની સરખામણી છે એ ઉપમાન સાથે કરવામાં આવી છે. પણ હવે અહીંયા શું કીધું છે? તો કે ઉપમેયની સરખામણી તો કરવી, પણ કોની સાથે? તો કે ઉપમાન. તો ઉપમાન તો કોઈ છે જ નહીં. જો ઉપમાન જ નથી, આપણે માની લઈએ કે કોઈ વ્યક્તિ છે એની સરખામણી કરવી હોય એક્ઝામ્પલ તરીકે, પણ એની સરખામણી કરવા માટે સામે એવો વ્યક્તિ તો જોઈએ ને. એવો વ્યક્તિ જ નથી તો શું કરવાનું? તો જ્યારે એની સરખામણી એની જ સાથે કરવામાં આવે. હમણાં હું તમને ઉદાહરણ કહીશ એટલે તમને સમજાશે. એટલે અહીંયા શું કીધું છે? તો કે જ્યારે ઉપમેયની સરખામણી કરવા માટે કોઈ ઉપમેય ન હોય અને એ ઉપમેય ન હોય, ઉપમાન ન હોય, ત્યારે ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે ત્યારે જે છે એ અનન્વય અલંકાર બને છે. એનું ઉદાહરણ આપણે દાખલા તરીકે લખીએ. ગાંધીજી એટલે ગાંધીજી. સમજાણું? ઉપમેયનું ઉદાહરણ ગાંધીજી એટલે ગાંધીજી. શું કીધું છે? તો કે ગાંધીજી જે છે એ ઉપમેય છે, પણ હવે એની સરખામણી કરવા માટે કોઈ બીજો ઉપમેય છે જ નહીં, ઉપમાન છે જ નહીં.
તો ઉપમાન એની માટે નથી. તો શું કર્યું છે? તો કે ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરી દીધી છે. એટલે કે ગાંધીજી જે છે કોઈ એવી વ્યક્તિ, ગાંધીજી મહાન વ્યક્તિ છે કે એની સરખામણી કરવા માટે એવી કોઈ બીજી વ્યક્તિ જ નથી. તો એવી વ્યક્તિ નથી તો આપણે શું કર્યું? તો કે ગાંધીજીની સરખામણી ગાંધીજી સાથે જ કરી. એટલે કે જ્યારે ઉપમેયની સરખામણી કરવા માટે કોઈ યોગ્ય ઉપમાન ન હોય અને એ સમયે જ્યારે ઉપમેયની સરખામણી માત્ર ને માત્ર ઉપમેય સાથે જ કરવામાં આવે ત્યારે છે એ અનન્વય અલંકાર બને છે. સમજાણું બધાને? પહેલો અલંકાર આપણે ભણ્યા છે ઉપમા, બીજો અલંકાર આપણે ભણ્યા છે અનન્વય. અનન્વય અલંકાર એટલે સરળ તમારે સમજવા માટે કે જ્યારે ઉપમેયની સરખામણી કરવા માટે યોગ્ય ઉપમા ન મળે ત્યારે ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે ત્યારે તેને આપણે અનન્વય અલંકાર તરીકે ઓળખીએ છીએ. એક્ઝામ્પલ તરીકે ગાંધીજી એટલે ગાંધીજી, એમાં તમે કોઈ પણ ઉદાહરણ લખી શકો. એકદમ સરળમાં સરળ અલંકાર તમને ગમે ત્યારે પણ પૂછવામાં આવે તો તમારી પાસે એનો આન્સર હોય. ગાંધીજી એટલે ગાંધીજી, ગુજરાત એટલે ગુજરાત, ભારત એટલે ભારત, એક્ઝામ્પલ તરીકે. એમ આપણે એનો આન્સર જે છે એ સરળતાથી તમે લખી શકશો. એના પછીનો ત્રીજો અલંકાર છે, આ લખી લેજો બાકી હોય તો. ત્રીજો અલંકાર જે છે એ છે રૂપક અલંકાર. ઓકે, ચાલો. રૂપક અલંકાર જે છે અર્થ અલંકારનો ત્રીજો પ્રકાર એટલે કે રૂપક અલંકાર. જ્યારે એની વ્યાખ્યા લખી લઈએ આપણે. જ્યારે ઉપમેય અને ઉપમાન, જ્યારે ઉપમેય અને ઉપમાન એક જ હોય એવું બતાવવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે. હવે શું કીધું છે? જો રૂપક અલંકારમાં જ્યારે ઉપમેય અને ઉપમાન એક જ છે એવું બતાવવામાં આવે ત્યારે આપણે એને રૂપક અલંકાર કહીએ છીએ. હવે એનું ઉદાહરણ આપણે લખવું હોય તો આપણે લખીએ. દમયંતીનું મુખ ચંદ્ર છે. સમજાણું? રૂપક અલંકારમાં શું કીધું વ્યાખ્યામાં? તો કે જ્યારે ઉપમેય અને ઉપમાન એક જ હોય, બંને એક જ હોય ને એવું જ્યારે બતાવવામાં આવે ત્યારે એને આપણે રૂપક અલંકાર કહીએ છીએ. દમયંતીનું મુખ ચંદ્ર છે. દમયંતી જે છે એ ઉપમેય છે અને દમયંતીનું મુખ જે છે એ ચંદ્ર જે છે એ ઉપમાન છે. બરાબર. પણ અહીંયા વાક્યમાં શું કીધું છે? તો કે દમયંતીનું મુખ ચંદ્ર છે. એના માટે સરખામણી કે એવું કંઈ કરવામાં આવ્યું નથી. પણ શું કીધું છે? તો કે દમયંતીનું મુખ છે ને એ જ ચંદ્ર છે. બંને વચ્ચે કોઈ તફાવત છે નહીં, બંનેમાં એક જ હોય એવું બતાવેલું છે. છે ને એવું બતાવેલું કે તમને કઈ તફાવત લાગે છે? હા. તો જ્યારે પણ કોઈ પણ પંક્તિ કે વાક્યમાં ઉપમેય અને ઉપમાન એક જ હોય આવું જ્યારે બતાવવામાં આવે ત્યારે જે બનતા અલંકાર છે એને આપણે રૂપક અલંકાર તરીકે ઓળખીએ છીએ. દમયંતીનું મુખ ચંદ્ર છે એટલે કે દમયંતી અને દમયંતીનું મુખ અને ચંદ્ર બંને એક જ છે, એમાં કોઈ તફાવત બતાવવામાં આવેલો નથી. એના પછીનું બીજું એક ઉદાહરણ એનું લખવું હોય તો લખી લ્યો. ચર્ચા એ લોકશાહીનો પ્રાણ છે. લખું. ચર્ચા એ લોકશાહીનો પ્રાણ છે. લખાઈ ગયું? ઓકે. તો હવે આપણે અર્થ અલંકારના આજે 3 અલંકાર ભણ્યા છે. પહેલો અલંકાર એટલે કે ઉપમા, બીજો અલંકાર એટલે કે અનન્વય અને ત્રીજો અલંકાર એટલે કે રૂપક અલંકાર.
હવે એના પછીનો ચોથો અલંકાર એટલે કે વ્યતિરેક. ચોથો અલંકાર એટલે કે વ્યતિરેક અલંકાર. લખી લ્યો એની વ્યાખ્યા પહેલા. જ્યારે ઉપમેયને ઉપમાન કરતા શ્રેષ્ઠ બતાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે. જો ઉપમેય અને ઉપમાન છે એ આપણો પીછો મૂકશે નહીં અર્થ અલંકારના પ્રકારોમાં. એટલા માટે જ મેં તમને પહેલાં કીધું હતું કે ઉપમેય અને ઉપમાન છે એની આપણને ખબર હોવી જોઈએ. હવે વ્યતિરેક અલંકાર એમાં શું કીધું છે? જ્યારે ઉપમેયને ઉપમાન કરતાં શ્રેષ્ઠ બતાવવામાં આવે. અત્યાર સુધી આપણે ભણ્યા એમાં શું હતું? તો કે ભાઈ પહેલો અલંકાર આપણે ભણ્યા તો કે ઉપમા, તો એમાં એવું કીધું કે ઉપમેયને ઉપમાન સાથે સરખાવવામાં આવે. બીજો અલંકાર આપણે ભણ્યા અનન્વય, તો અનન્વય અલંકારમાં આપણે એવું કીધું કે ભાઈ જ્યારે ઉપમેયની સરખામણી કરવા માટે કોઈ યોગ્ય ઉપમાન ન મળે ત્યારે ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરીએ ત્યારે આપણે એને અનન્વય અલંકાર કહીએ છીએ. એના પછી ત્રીજો અલંકાર આપણે ભણ્યા હતા રૂપક. તો રૂપક અલંકારમાં શું કીધું હતું કે ઉપમેય અને ઉપમાન બંને એક જ હોય એવું બતાવવામાં આવે ત્યારે એને આપણે રૂપક અલંકાર કહીએ છીએ. હવે ચોથો પ્રકાર જે છે એ છે વ્યતિરેક. એમાં શું કીધું છે? તો કે ઉપમેયને ઉપમાન કરતાં શ્રેષ્ઠ બતાવવામાં આવે. ઉપમેય છે એ ઉપમાન કરતાં સારું છે, એના કરતાં ઉત્તમ છે, શ્રેષ્ઠ છે એવું જ્યારે બતાવવામાં આવે ત્યારે જે બનતો અલંકાર છે એને આપણે વ્યતિરેક અલંકાર કહીએ છીએ. દાખલા તરીકે આપણે જોઈએ તો અહીંયા આપણે એનું ઉદાહરણ લખીએ. શિક્ષક એટલે બાપ કરતાં પણ શ્રેષ્ઠ. અથવા તો શ્રેષ્ઠની જગ્યાએ આપણે લખીએ કે ઉત્તમ કે વિશિષ્ટ કે XYZ. ઉત્તમ કે વિશિષ્ટ. શું કીધું છે? શિક્ષક એટલે બાપ કરતાં પણ ઉત્તમ કે વિશિષ્ટ. બરાબર. અહીંયા શું કીધું છે? ઉપમેયને ઉપમાન કરતાં શ્રેષ્ઠ બતાવવામાં આવે. ઉપમેય શું છે? તો કે શિક્ષક છે એ શું છે? ઉપમેય છે. બાપ છે એ શું છે? ઉપમાન છે. તો હવે શું કીધું અહીંયા? જો શિક્ષક એટલે બાપ કરતાં પણ ઉત્તમ અથવા તો વિશિષ્ટ. બરાબર. તો શિક્ષકને કેવો બતાવ્યો છે? બાપ કરતાં પણ શ્રેષ્ઠ બતાવ્યો ને. તો બાપ જે છે એ ઉપમાન છે અને શિક્ષક છે એ ઉપમેય છે. તો ઉપમેયને શું કર્યું? ઉપમેયને ઉપમાન કરતાં શ્રેષ્ઠ બતાવ્યો. અને આવી રીતના જ્યારે ઉપમેયને ઉપમાન કરતાં શ્રેષ્ઠ બતાવવામાં આવે ત્યારે જે અલંકાર બને એને આપણે વ્યતિરેક અલંકાર કહીએ છીએ. સમજાણું? એકદમ સરળ ઈઝી અલંકાર. જ્યારે ઉપમેયને ઉપમાન કરતાં શ્રેષ્ઠ બતાવવામાં આવે ત્યારે જે અલંકાર બને એને આપણે કયો અલંકાર કહીશું? વ્યતિરેક અલંકાર તરીકે ઓળખીએ છીએ. હવે એનું ઉદાહરણ અહીંયા આપણે જોયું. શિક્ષક એટલે બાપ કરતાં પણ ઉત્તમ કે શ્રેષ્ઠ કે વિશિષ્ટ કે XYZ. તો શિક્ષક જે છે એ શું છે? ઉપમેય છે અને બાપ જે છે એ શું છે? ઉપમાન છે. તો શિક્ષકને બાપ કરતાં કેવો બતાવ્યો છે? શ્રેષ્ઠ બતાવ્યો છે, ઉત્તમ બતાવ્યો છે. તો ઉપમેયને ઉપમાન કરતાં શ્રેષ્ઠ બતાવ્યો એટલા માટે એ જે અલંકાર છે એ વ્યતિરેક અલંકાર બનશે. બીજું ઉદાહરણ લખી લ્યો એક. રાજુની ગાળો તો તેને મધથી મીઠી લાગતી હતી. રાજુની ગાળો તો તેને મધથી મીઠી લાગતી હતી. લખાઈ ગયું? ઓકે. ચાલો વિદ્યાર્થીઓ, આજે આપણે અર્થ અલંકારના 4 પેટા પ્રકારો યાની કે ઉપમા, વ્યતિરેક,
અનન્વય અને રૂપક આ 4 અલંકાર છે એ 4 અલંકારનો અભ્યાસ કર્યો. બાકીના જે 4 પ્રકારો જે છે એમાંનો એક પ્રકાર જે છે એ અત્યારે આપણા અભ્યાસક્રમમાં કે આપણને પૂછાતો નથી, પણ સાથે સાથે એનો પણ અભ્યાસ છે એ આપણે કરી જોઈશું, જેથી કરી અને આગળના સમયમાં તમારે એ ઉપયોગી થાય. મુખ્ય 7 જે પ્રકારો છે એ 7 પ્રકારોમાંથી તમારે પરીક્ષામાં પૂછાતા હોય છે. અર્થ અલંકારના 7 પ્રકારો, શબ્દ અલંકારના મુખ્ય 4 પ્રકારો, એમ ટોટલ 11 અલંકાર જે છે એ ધોરણ 10માં આપણા પાઠ્યપુસ્તકમાં સમાવવામાં આવેલા છે અને તમારે વાર્ષિક પરીક્ષામાં પણ પૂછાતા હોય છે. ઓકે, હવે આગળનું જે છે એ પછીના તાસમાં જોઈશું.